દિવસ મને સૂજે નહીં કામ, મારી ઝૂંપડીએ આવો મારા રામ. આખો દિવસ મને જય હો મારી ઝૂંપડીએ આવો મારા હો, રામ. મનનો મોરલિયો રટે તારું નામ, મારી ઝૂંપડીએ આવો મારા રામ. મનનો મોરલિયો તારું નામ, મારી ઝૂંપડીએ આવો મારા રામ. આખલડીએ મને ઓછું દેખાય છે, આખલડીએ મને ઓછું દેખાય છે, આખલડીએ મને ઓછું દેખાય છે. લડીએ મને ઓછું દેખાય છે છે. દર્શન વિના મારું દિલ ડૂબાય છે. વિના મારું દિલડું ડૂબાય છે નગરે આવો તો ભલા જશે મારા પ્રાણ, મારી ઝૂંપડીએ આવો મારા રામ. મનનો મોરલિયો તારું નામ, મારી ઝૂંપડીએ આવો મારા રામ. મનનો મોરલિયો રટે તારું નામ, મારી ઝૂંપડીએ આવો મારા રામ. મોરલિયો રટે તારું નામ, મારી ઝૂંપડીએ આવો મારા રામ. રામ અવધ ધામે આજ લાલો ભયો છે, અવધ ધામે આજ લાલો ભયો છે. અયોધ્યા ધામે આજ લાલો ભયો છે, અયોધ્યા ધામે આજ લાલો છે. દશરથ કૌશલ્યા ઘેર જઈએ રે, દશરથ કૌશલ્યા ઘેર જઈએ રે. એ હાલો હાલો વધામણા દઈએ રે, હાલો હાલો વધામણા દઈએ, હાલો 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 વધામણા દઈએ રે, હાલો હાલો વધામણા દઈએ રે. આસો પાલવના તોરણ બંધાવ્યા, આસો પાલવના એ આસો પાલવના તોરણ. હાલો હાલો વધામણા દઈએ રે, અવધ ધામે આજ લાલો ભયો છે, અયોધ્યા ધામે આજ લાલો ભયો છે.
दूरडकारं मयूरपुकारं तडितटारं गीतारं नाथये समारं व्यासपारं नन्दकुमारं निरज्ञानिं कहराधे ध्यानी मे बलिहारी गोकुळयावो गिरधारी गिर गोकुळयावो गिरधारी हरे रामा हरे कृष्णा कृष्ण रामा हरे कृष्णा हरे रामा राम राम हरे 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 रामा हरे जब बोलन जाए ठुमक ठुमक प्रभु चढ़ई कराई ठुमक ठुमक प्रभु चढ़ई जपाई मेरे प्राणनाथ सुत दो मेरे प्राणनाथ सुत दो तुम प्रभु बिनु पिता ही को सहज विराग रूप मनु मोरा सहज विराग रूप मनु मोरा मध्य भाग सरुदो हसु होवा मध्य भाग सरुदो हसु होवा भोजन करते बोल जब राजा नहीं आवत तजी बाल समाजा એક દિવસ ઘણા બધા પ્રભુનો અવતરણ થયું છે તો આશીર્વાદ દેવા માટે ઘણા બધા ઋષિઓ આવે છે તો એક દિવસ ભગવાન શિવ પણ અવધેશના મહેલે રામલલ્લાનું પ્રભુ આજે બાળક બન્યા છે ભગવાન શિવ વિચાર કરે છે કે હર હંમેશ દિવ્ય સ્વરૂપ ભગવાનનું મોટું એનું તો દર્શન મને થાય જ છે પણ જ્યારે અવધની કુટિયામાં આજે બાળક બની અને માં કૌશલ્યાના ગોદમાં રમી રહ્યા છે હે પ્રભુના મારે દર્શન કરવા છે હમણાં જ સ્તુતિમાં આપણે બોલ્યા હતા કે ભગવાન વિભુજ છે પણ ભક્તના ભાવને કારણે એ મારો નારાયણ મારો ભગવાન મારો પ્રાણ હે પ્રભુ કે છોટે છોટે શિવજી છોટે છોટે એ પધાર્યા છે અવધેશ કૌશલ્યાજી રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન ચારે બાળકોને ગુરુદેવના ચરણોમાં વંદના કરે છે ત્યારે વિશ્વામિત્રજી અવધેશને કહે છે કે મને યજ્ઞ કરો છો મારી અને સુબાહુ અસુર છે દૈત્ય છે એટલે વિઘ્નો કરે છે તો હે અવધેશ યજ્ઞના રક્ષણ માટે તમે લક્ષ્મણ અને રામ એ બે તમારા પુત્રો મને આપો કારણ ત્યારે અવધેશ એવું કહે છે કે હું તો હું ન આપી શકું કારણ કે પુત્રોને આપવા સબ સુતમો
प्राण की नाही राम देत नहीं बनहि गोसा असुर समोह सतावहि मोहि वंदन भगवंता जय जय सुखदामा निर्मल नामा श्री घनश्याम शोभंता जय जय वृषलाला मुक्ति कमाला कृष्ण कृपाला सुखकारी जय नर्तनुदारी विश्व विहारी अजय विकारी असुरारी अजय विकारी असुरारी अजय विकारी असुरारी ले भिक्षा निकली नंदरानी कंचन थाल धरायो जो भिक्षा जोगी जायो असन पर मेरो लाल डरायो नगर में जोगी आया अजब है तेरी माया वेद कोई समझ न पाया अजब है तेरी माया हो सबसे बड़ा है तेरो नाम भोलेनाथ 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 जोगी जोगी रे आया आज नगर में जोगी आया जोगी जोगी रे आया में जोगी आया जोगी जोगी रे आया आज नगर में जोगी आया जोगी जोगी रे आया आज नगर में जोगी आया सब नगर में जोगी आया अजब है तेरी माया वेद कोई समझ न पाया अजब है तेरी माया ओ सबसे बड़ा है तेरो नाम भोलेनाथ 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 जोगी आया जोगी जोगी रे आया आज काशी में जोगी आया जोगी जोगी रे आया आज नगर में जोगी आया जोगी जोगी रे आया आज नगरी में जोगी आया जोगी जोगी आया जयनाथ निरंजन खलबल गंजन जन भय व्यंजन भगवंता जय जय सुखदामा निर्मल नामा श्री घनश्याम शोभंता जय जय वृषलाला मुक्ति कमाला कृष्ण कृपाला सुखकारी जय नर्तनुधारी विश्व विहारी अजय विकारी असुरारी अजय विकारी असुरारी अजय विकारी असुरारी ओ पंचबेर परिब्रह्मा करके वेद कोई समझ न पाया अजब है तेरी माया हो सबसे बड़ा है तेरो नाम भोलेनाथ 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 स्वकृपा कटाक्षं यशोवलाक्षं जलदावलोक्षं वन्दे विशुद्धं हरे कृष्णमीशम् सतामदो कृतपाः
સદા જસોલમ નિજ કામપુરમ વિશુદ્ધમ હરે પ્રશ્નમીશમ શ્રૂયતામ દેવેશ સ્વામિનારાયણ પ્રભુવદાનેન કથયિષ્ય શુભકથા શ્રૂયતામ દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભુ. કૃષ્ણેન નિહતા સાર્જુનેન રણેષુએ પ્રવર્તયિષ્યત્યસુરા સ્તે ત્વધર્મં યદાક્ષિતો ધર્મદેવ તદા ભક્તા જાનિષે કૌશલે દેશે ભૂમોહિ સમગો દ્વિજ મુનિશાપનૃતાં પ્રાપ્તા દૃશ્યં સાત તથોદ્ધવમ તતો વીતાસુરેભ્યોહમ સ્વધર્મં સ્થાપયન ધર્મં સ્થાપીની ગુસાઈ गोसाई तुम्हें कहाँ मुझे ब्रूषण होई तुम्हें कहाँ मुझे ब्रूषण होई. किन्हीं प्रणाम तुम्हारी नाही किन्हीं प्रणाम तुम्हारी नाही मोरे मन प्रतीति होई मोरे मन प्रतीति होई किन्हीं प्रणाम तुम्हारी नाही किन्हीं प्रणाम तुम्हारी नाही मोरे मन प्रतीति होई मोरे मन प्रतीति होई. मंगलहारी द्रवंशु दशरथ अजीर बिहारी राम सिया राम जय जय राम सिया राम जय जय राम. हो जा पर कृपा राम जी की होई ता पर कृपा करहि सब कोई. राम सिया राम जय जय राम
સિયા રામ જય જય રામ હો રઘુકુલ રીત સદા ચલી આए प्राण जाए पर बचन न जाए राम सिया राम जय जय राम राम सिया राम जय जय राम राम सिया राम जय जय राम राम सिया राम લીન થઈ ગયા છે. પરમહંસોના આચાર્ય ગુરુદેવ સુખદેવજી મહારાજના સાનિધ્યમાં રાજા એ રામ અને લક્ષ્મણ બેઉ ભાઈઓ બીચમાં જે જે અસુર મળે છે એ ગીધ અધમ ખગ આમિષ ભોગા ગીધ નામનું પ્રાણી મંસ પક્ષી પણ ભગવાન રામી એના ચરણોમાં પડ્યો તો ભગવાન ગીધનું પણ પ્રભુ એને સનાત કરે છે, દિવ્ય શરીર આપે છે. મતંગ ઋષિના આશ્રમમાં બાલ અવસ્થામાં પોતાના મા બાપ પ્રણય નથી કરવો તો ગુરુદેવના આશ્રમમાં એ શબરી આવે છે. ગુરુદેવ મતંગ ઋષિ હર હંમેશ યજ્ઞ પરાયણ ધ્યાન પરાયણ સમાધિમાં લીન રહે છે. બહુ દિવસે તો ખબર પડી કે મારી કુટિયામાં કોઈ આવ્યું છે. તો એક દિવસ ગંગામાં સ્નાન કરી એ બીચમાં અમારે ચિત્રકૂટ આવ્યું. વ્યાસ દાદા કે આપણે જવું છે એમ, કારણ કે અમે સિટીમાં હતા અને અલગ ગંગા તો ચિત્રકૂટ તો થોડુંક નદીના કાંઠે બધું હોય ને, હનુમાનજી મહારાજ જે પ્રભુરા તો લાખો વર્ષો થઈ ગયા. પણ એ ગંગાની કિનારે ચિત્રકૂટમાં બહુ દિવસ સુધી રામ અને લક્ષ્મણજીએ સીતાજી ત્યાં નિવાસ કર્યો. ગુરુદેવના ચરણોમાં શબરી પ્રણામ કરે છે ત્યારે ગુરુદેવ એને આશીર્વાદ આપે છે, ગમે તારી કુટિયામાં ભગવાન આવશે. દિવસ નિશ્ચિત નથી. તો શબરીને ભગવાનમાં એવો પ્રેમ છે તો બોરડીએ જાય છે, બોરને છૂટે છે. સાંજે પાછા પોતાના આશ્રમમાં આવે, પ્રભુની રાહ જોવે. પ્રભુ તો આવ્યા નથી. સૂર્યનારાયણ અસ્તાદળને પામી ગયા. બીજો દિવસ થયો. બીજા દિવસે બોર છૂટ્યા, ભગવાન તો આવ્યા ન. તો ભગવાનની ઇંતજારીમાં એક દિવસ ખૂબ રડે છે. તો બીજો દિવસ થયો એટલે રામ લક્ષ્મણજીને એમ કહે છે, તાહી દેહી ગતિ પરમ ઉદારા, સબરી કે આશ્રમ પગ ઉધારા. લક્ષ્મણજીને ભગવાન કહે છે કે મારા પગ, મારું મન સબરીના આશ્રમ તરફ ખેંચાવા મળ્યું છે.
કેટલેક દૂર છે. લક્ષ્મણજી કહે છે કે ભાઈ અહીંથી થોડેક દૂર અલગ ગંગાની કિનારે એ ગુરુદેવ નો આશ્રમ છે. मेरे श्री राम का आवन आए उनको आसन पे बिठाएंगे आएंगे रघुराई आसन पे बिठाएंगे मीठे मीठे बोएर अपने प्रभु को खिलाऊंगी मीठे मीठे बोर अपने प्रभु के खिलाऊंगी मीठे मीठे बेर अपने प्रभु को खिलाऊंगी मीठे मीठे बेर अपने प्रभु को खिलाऊंगी साथ में लक्ष्मण दर्शन होगा सबरी की कुटिया पावन होगा मेरे श्री राम का यावन होगा शबरी की कुटिया पावन होगा राम आएंगे आएंगे राम आएंगे ओ राम आएंगे आएंगे राम आएंगे हो राम आएंगे आएंगे राम आएंगे मेरे जन्मों के सारे पाप मिट जाएंगे राम आएंगे मेरे जन्मों के सारे पाप मिट जाएंगे राम आएंगे राम आएंगे तो अंगना सजाऊंगी राम आएंगे तो अंगना सजाऊंगी हो राम आएंगे तो अंगना सजाऊंगी राम आएंगे तो अंगना सजाऊंगी दीप जला के दिवाली मैं मनाऊंगी दीप जला के दिवाली मैं मनाऊंगी मेरे जन्मों के सारे पाप मिट जाएंगे राम आएंगे मेरे जन्मों के सारे पाप मिट जाएंगे राम आएंगे मेरे जन्मों के सारे पाप मिट जाएंगे राम आएंगे जन्मों के सारे पाप मिट जाएंगे राम आएंगे हो राम आएंगे आएंगे राम आएंगे राम आएंगे आएंगे राम आएंगे हो राम आएंगे आएंगे राम आएंगे राम आएंगे आएंगे राम आएंगे झोपड़ी के भाग आज भूले जाएंगे राम आएंगे राम राम जय राजा राम 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 जय सीता राम 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 जय राजा राम 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 जय सीता राम 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 जय राजा राम राम जय सीता हो राम राम जय राजा राम 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 जय सीता राम 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 जय राजा राम 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 जय सीता राम 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 जय राजा राम 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 जय सीता राम 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 जय राजा राम 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 जय सीता राम 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 जय राजा राम 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 जय सीता राम 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 जय राजा राम 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 जय सीता राम 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 जय राजा राम राम મૈયા બેઠા છે ગોદમાં દ્વારકાધીશ ભગવાન બાલમુકુંદ રમી રહ્યા છે ત્યારે
યશોદાજી ભગવાનને એક ઉપદેશ કરે છે, अपने घर में कमी न मही को जो भावे तू पीजे। लाज जात देखकर में सूत ऐसे काम न कीजे। अपने घर में कमी न मही को जो भावे तू पीजे। तो भगवान ने मां એમ કહે છે કે બેટા, માખણ મિશ્રી હું સ્તનપાન પણ કરાવું છું, ગાયોનું દૂધ પવિત્ર એ પણ પીવા મળે છે. તો ચોગાનમાં ચકલાઓ, મયુર, પોપટ, પક્ષીઓ ચણે છે અને નાના એવા ભગવાન એવું કહે છે કે આ બધા કોણ છે? એમ બાળક છે, ખબર નથી. ત્યારે મૈયા કહે છે કે બેટા જો એ મોર છે, પેલો કબૂતર છે, ચકલી છે, તો કે એની હારી હારે બીજું કોણ છે? તો કે એ તો એના પત્ની છે. તો લાલો કે મારે તે પરણવું છે એમ. ત્યારે મૈયા કહે છે કે બેટા હજી તો તું નાનો છો, મોટો થાશ પછી જરૂર. વ્રજમાં એક સમય વ્રજરાજ કે આડો વિધલો રે લોલરો છે, રાતા થયા છે નેણ કે કોપયતી કીધલો રે લોલા. વ્રજમાં એક સમજાવો તો પ્રભુ ને બાબા એ છે કે બેટા ચાલ, સરસ મજાની મથુરાથી રેશમ કાપડ લાવી અને સુરવાળ સીવડાવી દઉં. સરસ મજાની નાડી, સરસ મજાનું કેડિયું, પિતાંબર. ત્યારે પ્રભુ એને એમ કહે છે કે મારે આ કશું જ જોતું નથી, મારે તો પરણવું છે. ત્યારે બાબા કહે છે કે અહીંયા પડખે ગામ છે બરસાણા કરીને, અને બરસાણા ગામમાં પ્રકુભાણ અને કલાવતી પતિ પત્ની છે. એ બેઉને ત્યાં હું જાઉં અને આપણે જેમ એ મૈયા લાલો છે એમ એને રાધા નામની પુત્રી છે, અને રાધાનો પ્રણય જો હા પાડે તો લાલાની સાથે કરી નાખીએ. તો બાબા બરસાણ આવે છે. ભૃકુભાણ તો બહાર ગયા છે, કલાવતી છે, એમને વાત કરી કે હા તમારે ત્યાં લાલાનો જન્મ થયો, બહુ ભગવાને કૃપા કરી, તમે ઘણી બધી માનતાઓ કરી હતી અને તમારો સંકલ્પ ભગવાને સિદ્ધ કર્યો. તો કે હા મારે અહીંયા પુત્ર થયો, કુમાર થયો, એમ તમારે ક્યાં પણ ભગવાન એક સંતાન નહોતું, તો રાધા નામની પુત્રી આપી. તો એ રાધા અને લાલાના આપણે લગ્ન કરવા તમે હા પાડો તો મારે હું માગું લઈને આવ્યો છું, અને તમારી રાધા એ મારા લાલાને આપો, હું મારો લાલો એ તમને તમારી રાધાને આપો. હવે કાનુડાનું માગું આવ્યું રાધાજીની સાથે. જા જા કનૈયા જા જા જા, હો જા જા રે હો કૃષ્ણ કનૈયા જા જા જા, જા રે જા હો કાના કાળા જા જા જા. નથી હવે
હવે તું નટવર નાનો જલ્દી ડાયો થા કનૈયા જા 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 કાનુડા જા 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 બધાને અહીંયા કહેતો મારે તો ગ્રાહક બધો એ જ સારું ને મંદિરે રોજ દર્શન કરવા આવે ડેલી ક્યારેક 2 વખત આવે નકર 1 વખત તો અચૂક આવે મને ખબર અંતર પૂછે તો સબસે બડી ભગવાનમાં જેની શ્રદ્ધા અને મહિમા છે અને એ શ્રેષ્ઠભાઈની બાતો ઘણા સમયથી બીમાર બહુ બીમાર બીજા આટલા બીમાર હોય ને તો બહાર જવાની એ પોતે ન જાય ને ઘરના નહીં કોઈને ન જવા દે પણ એ એવું સમજે છે કે કરતું અકર્તું બોલ્યો ભાગવત ભગવાન કી જય શ્રી સ્વામિનારાયણ મહારાજ કી દ્વિભુજમેવ ચતુર્ભુજં ચ ત્વં ભક્તિ ધર્મ તનયં શરણં પ્રપદ્યે શિક્ષાર્થ મંત્ર નિજ ભક્તિ મતા અષ્ટાંગ યોગ કલનાશ મહાવ્રતાની ત્વં ભક્તિ ધર્મ તનયં શરણં પ્રપદ્યે જારે જાહું કૃષ્ણ કનૈયા જા 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 જારે જાહું કૃષ્ણ કનૈયા જા 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 નથી હવે તું નટવર રાધા રાણીના માત પિતા તો પગે લાગતા આવ્યા કનૈયાનો વિવાહ થયો ને લોકો બોલ્યા વાહ કનૈયા જા 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 કનૈયા જા 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 ઓ જારે જાહું કૃષ્ણ કનૈયા જા 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 જારે જાહું કાના કાળા જા 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 નથી હવે તું નટવર નાનો જલ્દી ડાયો થા કનૈયા જા 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 કનૈયા જા 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 કાનુડા જા 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 કનૈયા જા 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 બ્રહ્મ વૈવર્ત પુરાણમાં ભગવાન વ્યાસે લખેલી છે પણ રાધાજીને શાપ હતો જેને કારણે શ્રીદામના શાપને કારણે ઘણા સમયથી કુંજ ગલીમાં રાધા એ રહેલા છે દિવ્ય સ્વરૂપે પણ દ્વારકાધીશ આ પૃથ્વીના પેટાળ ઉપર જ્યાં સુધી રહ્યા ત્યાં સુધી એક પણ દિવસ શાપને કારણે એમની સાથે રહી શક્યા નથી તો ભગવાન રામ શબરીના આશ્રમે પાહી દેહી ગતિ પરમ ઉદારા શબરી કે આશ્રમ પગ ઉધારા રામ અને લક્ષ્મણ બે ભાઈઓ બહુ દિવ્ય છે સુચિ સુબંધુ નહીં ભરત સમાના ભગવાન રામના નેત્રોમાં આંસુ આવ્યા કે હે ભાઈ 14 વર્ષથી તું મારી પરિચર્યા કરે છે મારો ભાઈ ભરત નંદી ગ્રામમાં તપ કરી અને તપશ્ચર્યા કરે ફરીવાર જ્યારે તો એક દિવસ જ્યારે ભગવાન રામ ચિત્રકૂટમાં નિવાસ કરે છે ત્યારે ગુરુ વશિષ્ઠ બધા ઋષિઓ પોતાને જન્યતા કૌશલ્યા કઈ કઈ એ બધી માતાઓ ભરત શત્રુઘ્ન ગુરુદેવ ભગવાનને લેવા માટે આવે છે તમે પાછા અવધમાં આવો તો
એ ભગવાન રામની કુટિયામાં ચિત્રકૂટમાં પંચવટીમાં આવે છે કે પ્રભુ તમે ચિત્રકૂટમાંથી પાછા, અને ભરત એવું કહે છે કે હું વનમાં રહીશ, બાપુજીનો પિતાનો જે વર છે એ સચવાશે અને તમે અવધમાં જાઓ, હું અહીંયા રહું. શ્રી રામચંદ્ર કૃપાળ. માંથી એક બે ચરિત્રો આપણે શ્રવણ કર્યા. હવે જે સુખદેવજી મહારાજે પણ એમ કહ્યું કે દશમ સ્કંદની કથા એટલે ભગવાન કૃષ્ણના અદ્ભુત અને દિવ્ય ચરિત્રો એને સાંભળવાની કથા, જે સમાધિ ભાષામાં એ કથા લખાયેલી છે. તો એ વંશમાં ધૃતરાષ્ટ્ર, પાંડુ, વિદુર, એના વંશમાં યયાતિ નામે રાજા થયા છે, યદુ નામે રાજા થયા છે. યદુ રાજાના દેવક નામે પુત્ર છે, દેવકના દેવકી પુત્રી છે. ઉગ્રસેનના કંસ થયા છે. સૂર્યને ચંદ્રવંશની કથા મેં કીધી. જે યદુવંશમાં ભગવાન શ્રી કૃષ્ણનું અવતરણ થવાનું છે, પ્રભુએ નિશ્ચિત સંકલ્પ કર્યો છે. કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયો રાજ્ઞામ ચ ભયવંશાનામ ચરિતમ પરમાદભૂતમ. એક દિવસ હે પરીક્ષિત, ક્ષીરસાગરને કિનારે બ્રહ્માદિક દેવતાઓ એ આવ્યા છે. ત્યારે પૃથ્વી દેવી ગાયનું સ્વરૂપ ધારણ કરી, ધર્મનું સ્વરૂપ ધારણ કરી, હે પરીક્ષિત ક્ષીરસાગરને કિનારે આવે છે અને બ્રહ્માને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, યદા યદા ઈ ધર્મસ્ય જ્ઞાનિર્ભવતિ ભારત અભ્યુત્થાન મદસ. જ્યારે જ્યારે આપણે કરહી અનીતિ જાય નહીં બરની, કરહી અનીતિ જાય નહીં બરની, શીદહી બે પ્રધેનું સુરધરની, શીદહી બે પ્રધેનું સુરધરની. જબ જબ હોય ધર્મ કી હાનિ, જબ જબ હોય ધર્મ કી હાનિ. ત્યારે નારાયણે બ્રહ્માએ કીધું છે કે અમે બધા જ દેવતાઓ યદુવંશમાં અવતાર લેશું અને એ જ યદુવંશમાં વસુદેવ અને દેવકીને ત્યાં ભગવાન કૃષ્ણએ કીધું ધર્મને સ્થાપિત કરવા માટે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવા મામકાશ્ચ પાંડવાશ્ચ કિમ કુર્વન તો સંજય પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતમ સંસ્થાપનાય ધર્માય સંભવામિ યુગે યુગે. ભગવાન કૃષ્ણ નિશ્ચિત એ
ધર્મ દેવતાઓને વરદાન આપે છે કે વસુદેવ અને દેવકીને ત્યાં સમયાંતરે હું અવતારને ધારણ કરીશ. તો હે પરીક્ષિત, જે ભગવાન કૃષ્ણની કૃપાથી તમારા દાદા ધર્મરાજા કૌરવ રૂપી સાગર એને ભગવાનની કૃપાથી ખાબોચિયું બનાવી અને આ સંસાર સાગર એને ભગવાન કૃષ્ણ દ્વારકાધીશની કૃપાથી ભક્તો તો એ સૂત પુરાણે બોલે કે શૌનકાદિ મહર્ષિઓ વસુદેવ અને દેવકી એનો પ્રણય થયો છે. બેવ જણા મથુરામાં જ એ લોકો નિવાસ કરે છે. બહુ ધામધૂમીથી દેવક રાજાએ દેવકીના પ્રણયમાં જેટલી વસ્તુ દેવાય, ઘોડા, હાથીઓ, ગાયો, સોનું, એ બધું જ એને વસુદેવ અને દેવકીના લગ્નમાં પ્રણયમાં આપ્યું છે. વિધિસર એ એમના લગ્ન થયા ની વિદાય આપે છે. તો ઉગ્રસેનનો પુત્ર કંસ એને એમ થયું, ભાઈનું આવું સરસ બેનનું મંગળ છે, તેના રથને અમે ચલાવી. રથ ચલાવવા માટે બેઠો છે, પણ આકાશવાણીએ કહ્યું, પથી પગરહિણમ કંસમાં પાસ શરીર વાગ. તું જે દેવકીનો રથ ચલાવે છે એનો 8મો દીકરો તારો દુશ્મન છે, તારો સંહાર કરશે. એ જ મિનિટે કંસ રથની લગામ છોડીને નીચે ઉતરીને ખડક ખુલ્લું કરી દેવકીનો ચોટલો પકડી એને મારવા તૈયાર થયા. ત્યારે વસુદેવજી બહુ ધર્મનિષ્ઠ છે, ભક્તિ પરાયણ છે, જેની સાથે ભગવાન વાતો કરે છે. એવા ધૈર્યતાવાળા વસુદેવજી કંસને સમજાવે છે કે તું વિચાર તો કર, અપકીર્તિતા ભૂતાની મરણાત અતિરિચ્યતે. જગતમાં અપકીર્તિ થાય એના કરતાં મરી જવું શ્રેષ્ઠ છે. અને તને 8મા સંતાનથી ભય છે, તો પુત્રાન સમર્પયિષ્યે સ્થાન યતસ્ય ભયમુચિતમ. જેટલા દીકરા એના જન્મ છે, આ સૂર્ય ચંદ્રની સાક્ષીએ તને વચન આપું છું કે પુત્રાન સમર્પયિષ્યે સ્થાન યતસ્ય ભયમુચિતમ. જેટલા દીકરા જન્મ છે એ હું તને આપીશ, પણ તું અત્યારે એને છોડી દે. એના પ્રણયમાં તારું જગતમાં બહુ જ ખરાબ દેખાશે. બેન હત્યારો તું નરાધમ ગણાશ. વસુદેવજીના કહેવાથી કંસને એમ થયું કે સાચી વાત છે. ઘરે પહોંચ્યા વસુદેવ અને દેવકી, તો શિર સાટે શ્રીહરિ મળે તો સોંગો માન છે માનવા. વસુદેવજી કહે છે કે દેવકી, હું તો હમણાં જંગલની બીચમાં જઈ અને સંન્યાસ લો, પણ ભગવાને ક્ષીરસાગરની કિનારે આપણને વચન આપ્યું છે, તમારી કુટિયામાં હું અવતાર લઈશ. તો દેવકી કહે છે કે પ્રભુ,
ભલે બલિદાન દેવા પડે. એક માથાના બલિદાનથી પ્રભુ જો મળતા હોય તો ભગવાન બહુ સહેલા છે. એને નક્કી કર્યું છે કે 7 પુત્રો એક પછી એક દીકરાનો જન્મ થાય, અને કયા એવા બાપ હોય કે પોતાના દુશ્મનને આપે મારી નાખવા માટે ન આપે. પ્રથમ કીર્તિમંત નામના બાળકનો જન્મ થાય છે. દેવજી મહારાજ કહે છે કે એને આપે. બીજું બાળક તો પણ બીજું બાળક થયું એ પણ આપે છે. ત્રીજું બાળક થયું, ચોથું બાળક થયું, 5મું બાળક થયું, 6ઠું બાળક થયું. હવે 7મા બાળક એ શેષ નારાયણ એટલે કે બલરામ છે. એ રોહિણીના દેવકીના ઉદરમાંથી આકર્ષણ કરી ભગવાને પોતાની યોગમય શક્તિથી રોહિણીના ઉદરમાં એ 7મા ગર્ભનું સ્થાપિત કર્યા છે. હે આભમાયું ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ. હે આભમાયું ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ. હે આભમાયું ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે. જીજાબાઈ ને આવ્યા બાળ. પાલુડા ને માત હી ચોડે ઘણ ડુંગરા ડોલે. જેના માથા મસાણે ના પાણીયા થઈને પૂજાવું રે ગઢ મારે. ઠાકોરજી નથી થાવું ગઢ મારે. ઠાકોરજી નથી થાવું ગઢ મારે. ઠાકોરજી નથી થાવું. એ ધડ ધીંગાણે જેના માથા મસાણે ના. ધડ ધીંગાણે જેના માથા મસાણે ના પાણીયા થઈને પૂજાવું રે ગઢ મારે. ઠાકોરજી નથી થાવું ગઢ મારે. ઠાકોરજી નથી થાવું. હવન કે જગન જાપથી મારે નથી રે પૂજાવું ગઢ રે. મારે નથી રે પૂજાવું. હોમ હવન કે જગન જાપથી મારે નથી રે પૂજાવું ગઢ એ તો મારે નથી રે પૂજાવું. બેઠ રે બાપના મોઢાન ભાણા એવા. બેઠ રે બાપના મોઢાન ભાણા એવા. ઘૂમડા હાથે ખોડાવું રે ગઢ મારે. ઠાકોરજી નથી થાવું ગઢ મારે. જાય માને જનાર્દન દેવકામ દેવરૂપી વિષ્ણુ સર્વગુહાશય નિષિધે સમુદભૂતે. જાય માને જનાર્દન દેવકામ દેવરૂપી વિષ્ણુ સર્વગુહાશય. પરીક્ષિત દેવકીનો 7મો ગર્ભ આકર્ષણ કરી યોગમય શક્તિથી પ્રભુની આજ્ઞાથી રોહિણીના ઉદરમાં સ્થાપિત કર્યા છે. આ બાજુ ભગવાન દ્વારકાધીશ એ સમય પછી સમય જાય છે તો શ્રાવણ માસ આવ્યો છે. અષ્ટમી તિથિ આવી છે.
રાત્રિનો સુમાર છે. રાત્રિના 12 વાગતા ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન મુકુંદ આકાશના મધ્ય ભાગમાં દેવકીની કુટિયામાં પ્રભુ પધારવાના છે. દર્શન કરવા માટે આખું એ આકાશ વ્યાપક બેઠું છે. દેવતાઓ પોતપોતાના વિમાન દિવ્ય લઈ પોતાના ધામમાંથી જ્યારે ગોલોક ધામના અધિપતિ એને સંકલ્પ કર્યો છે કે આ પૃથ્વીના પેટાળ ઉપર મથુરા નગરી એમાં કારાવાસમાં વસુદેવ અને દેવકી એને ત્યાં એ પરીક્ષિત ભગવાન કૃષ્ણએ બાળક બની અવતરણ થવાનો સંકલ્પ કર્યો છે. રાત્રિના 12 વાગતા વસુદેવજીના મનમાં પ્રભુ પધાર્યા છે. વસુદેવના મન થકી હે પરીક્ષિત, સૂત પુરાણે બોલે, હે શૌનકાદિ મહર્ષિઓ, દેવકીના ઉદરમાં ભગવાન ચતુર્ભુજ નારાયણ વિશ્વનું કલ્યાણ કરવા લીલા ચરિત્રો જેલમાં માં થકી ચતુર્ભુજ સ્વરૂપે દેવિકામ દેવ રૂપેણા વિષ્ણુ સર્વ ગુહાશય. ભાગવતમાં એવું લખ્યું છે કે ભગવાન જ્યારે એ મથુરાના કારાવાસમાં દેવકીના હૃદયમાંથી ઉદરમાંથી બહાર આવે છે ત્યારે તરફ એ ગંધર્વો ગાયકો ગાન કરવા લાગ્યા છે. કારણ કે ભગવાનનો ક્રોધ પ્રતાપ એવો છે. તમારે તો વ્રજમાં જવાનું છે, અહીં તો રહેવાનું નથી. કારણ કે ઉત્સવ તો વ્રજમાં થાય, મથુરાના જેલમાં કઈ ઉત્સવ થતો નથી. કારણ કે તો કારાવાસમાં છે. પણ વસુદેવજી ટોપલી ગોતીને પ્રભુને પધરાવે છે. ભગવાનને પધરાવે છે. ટોપલીમાં લઈને ભગવાન જેલથી બહાર આવે, યમુના નદીને કિનારે આવે છે. યમુના નદીનું જળ બાળ મુકુંદ ભગવાનના સ્પર્શ કરે છે. અખિલ બ્રહ્માંડનો માલિક, જગતનો માલિક આજે યમુના નદીની કિનારે પધારે, બાળક બની. ધીરે ધીરે વસુદેવજી ચાલતા પ્રભુની ટોપલીમાં પધરાવી ગોકુળમાં આવ્યા છે. બાબા એને એક સ્વપ્ન આવ્યું છે. બધી ગોપીઓને સ્વપ્ન આવ્યું કે अपने घर में लालो भलो है. सब गोपी लाला के दर्शन के लिए मटुकी में दही भर के सब गोपी नंद बाबा के घर पर चलने लगी. तो बाबा के घर पर बहुत भीड़ हुई. सब बोलने लगे, नंद गिरे आनंद भयो.